DM ન્યૂઝ ગુજરાતી। રક્ષાબંધનના પર્વ નિમિત્તે દેશના જવાનો સાથે રક્ષાબંધન મનાવવા માટે 120 જેટલી કોલેજની વિદ્યાર્થીનીઓ ભારત પાકિસ્તાન બોર્ડર પર 0 પોઈન્ટ ખાતે પહોંચી હતી અને દેશના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન મનાવવામાં આવી હતી। રક્ષાબંધનના પર્વ નિમિત્તે દેશના જવાનો સાથે રક્ષાબંધન મનાવવા માટે 120 જેટલી કોલેજની વિદ્યાર્થીનીઓ ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ 0 પોઈન્ટ પર પહોંચી હતી અને દેશના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન મનાવવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આવેલ સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની 120 જેટલી વિદ્યાર્થીનીઓ સાથે 3 બસો લઈ 150 કિલોમીટર દૂર આવેલ ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પર પહોંચી હતી। ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પર રક્ષાબંધનને લઈ અને જવાનોમાં અનેરો ઉત્સાહ હતો અને જવાનો પણ પોતાની બહેનો ક્યારે રાખડી બાંધવા આવશે તેની રાહ જોઈને ફરજ નિભાવતા હતા। કોલેજની વિદ્યાર્થીની જ્યારે ભારત પાકિસ્તાન બોર્ડર પર ફરજ નિભાવતા બીએસએફના જવાનોની પાસે પહોંચી તો બીએસએફના જવાનોની આંખોમાં પણ ખુશી જોવા મળી હતી। 150 કિલોમીટરથી દૂર આવેલી બહેનો જ્યારે ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પર દેશના માટે રાત દિવસ ફરજ બજાવતા બીએસએફના જવાનોને મળી તો 150 કિલોમીટરનો દૂરનો તેમનો થાક પણ ઉતરી ગયો હતો અને બીએસએફના જવાનોને મળી કોલેજની વિદ્યાર્થીનીઓ ખુશખુશાલ જોવા મળી હતી। દર વર્ષે આ કોલેજની વિદ્યાર્થીનીઓ પોતાના પરિવાર સાથે અને પોતાના ભાઈઓ સાથે રક્ષાબંધનનો તહેવાર મનાવતી હોય છે, પરંતુ આજે વિદ્યાર્થીનીઓ દેશના બીએસએફના જવાનો સાથે રક્ષાબંધન મનાવવાનો જે મોકો મળ્યો છે તેનાથી વિદ્યાર્થીનીઓના ચહેરા પર અનેરું સ્મિત જોવા મળી રહ્યું છે। થાળીમાં કંકુ, ચોખા, મીઠાઈ અને રાખડી સાથે બોર્ડર પર જઈ બીએસએફના જવાનોને તિલક કરી રાખડી બાંધી મોં મીઠું કરાવી જવાનોના આશીર્વાદ લેતા આ દ્રશ્યો અદ્ભુત હતા। પોતાના પરિવારથી હજારો કિલોમીટર દૂર દેશની સરહદ પર ફરજ નિભાવતા બીએસએફના જવાનો પોતાની બહેનો સાથે રક્ષાબંધન મનાવી નથી શકતા, પરંતુ અનેક વિદ્યાર્થીનીઓ જ્યારે બીએસએફમાં જવાનોને રાખડીઓ બાંધી રહી છે ત્યારે જવાનો ખુશખુશાલ જોવા મળી રહ્યા હતા। કોલેજની વિદ્યાર્થીનીઓ દેશના જવાનોને હાથમાં રક્ષારૂપી રાખડી બાંધી ખુશ જોવા મળી રહી હતી। મારું નામ ચૌધરી અનિતાબેન ગજાભાઈ। અમે શ્રી સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરાથી આજે વીર જવાનોને રાખડી બાંધવા આવ્યા છીએ। વીર જવાનો તેમની ઘરે બહેનોને રાખડી બાંધવા તેમને રજા નથી મળતી એટલે તેઓ જઈ નથી શકતા, એટલે અમે એમની બહેનો નાની બહેનો બનીને એમને રાખડી બાંધવા આવ્યા છીએ। એ ખૂબ જ આનંદની વાત છે। ઓકે, આજે ધાનેરાથી સૂર્યોદય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ HNU સંલગ્ન કોલેજમાંથી અહીં નડાબેટ મુકામે અમારી કોલેજની ટોટલ 500 દીકરીઓ કોલેજમાં પ્રવેશ મેળવીને અભ્યાસ કરી રહી છે। તેવા સમયે દીકરીઓએ એક વાત કરી કે આપણે આ તહેવાર નિમિત્તે, રક્ષાબંધનના તહેવાર નિમિત્તે નડાબેટ જઈને આ સૈનિકોને એમની બહેનો પહોંચી નથી શકતી, તેવા સમયે આપણે એક નવી પ્રણાલી ઉત્પન્ન કરી અને તેઓ જઈને એમને રક્ષા બાંધીએ, કારણ કે આપણી રક્ષા એ મા ભૂમિની રક્ષા, હિન્દુસ્તાનની રક્ષા આ સૈનિકો કરતા હોય તેવા સમયે આપણે આ નડાબેટ જઈ સૈનિકો સાથે બોર્ડર ઉપર જઈને રક્ષાબંધનનો તહેવાર ઉજવીએ એવી વાત થવાથી આજરોજ અમે ધાનેરાથી 150 કિલોમીટરના અંતરથી અહીં નડાબેટ બોર્ડર ઉપર આવ્યા છીએ અને 100 જેટલી દીકરીઓ અહીં અમારી સાથે છે અને આજે નડાબેટ મુકામે અહીં બોર્ડર ઉપર સૈનિકોને રક્ષા બાંધીને રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો છે। ખૂબ આનંદ થયો છે અને આજના દિવસે આ સૈનિકો જ્યારે આપણા દેશની રક્ષા કરી રહ્યા છે, ત્યારે આવા કપરા સમયમાં દેશની રક્ષા કરી રહ્યા છે, ત્યારે આપણે સૌ હિન્દુસ્તાની સલામત છીએ। તેવા સમયે આ દીકરીઓએ ખૂબ જ ઉત્સાહ વધાર્યો છે અને આનંદની બાબત છે। આજનો તહેવાર અમને ખૂબ જ આનંદમય આ ઉજવી અને હર્ષભેર અહીં બેઠા છીએ। ખૂબ જ આનંદ થયો છે। મારું નામ ચૌધરી લલિતાબેન એમએસભાઈ। અમે શ્રી સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરામાંથી રક્ષાબંધનના તહેવાર પર દેશના જવાન ભાઈઓને રાખડી બાંધવા માટે અમે નાણાબેટ 180 કિલોમીટર દૂર આવ્યા અને એમને રાખડી બાંધી અને અમને ખૂબ જ આનંદ થયો। એમનું અમને મોં મીઠું પણ કરાવ્યું, કેમ કે તેમની બહેનો તે ઘરે આવી શકતી નથી અને તેઓએ ઘરે જઈ શકતા નથી, તેથી અમે એમની નાની બહેન બનીને રાખડી બાંધી અને અમને ખૂબ જ આનંદ થયો અને અમને એને આશીર્વાદ પણ આપ્યા।
મારું નામ ચૌધરી ઉવાબેન દેવરાજભાઈ છે. આજે અમે શ્રી સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરાથી નડાબેટ ખાતે આવેલા અમારા વીર જવાનો રક્ષા કરી રહેલા તેમને રક્ષાની રાખડી બાંધવા માટે અમે બધી જ બહેનો અહીં આવ્યા છીએ. તેમને રક્ષાની રાખડી બાંધીને અમને ખૂબ જ આનંદ થયો અને અમને ખૂબ જ મજા આવી. મારું નામ ચૌધરી ટિંકલબેન રમેશભાઈ. અમે ધાનેરાથી શ્રી સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી દેશની રક્ષા કરતા જવાનોને રાખડી બાંધવા માટે આવીએ છીએ. તેમનો અમને જોઈને તેમનો પણ ઉત્સાહ ખૂબ જ વધી રહ્યો છે, કારણ કે તેમની બહેનો તેમને રાખડી બાંધવા માટે આવી શકતી નથી, ત્યારે અમે તેમની નાની બહેનો બનીને તેમને રાખડી બાંધી છે. તેથી અમને પણ ખૂબ જ ગર્વ થાય છે, કારણ કે અમે દેશની રક્ષા કરતા જવાનોને રાખડી બાંધી છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી ભાભરમાં જુગારિયા ઉપર એલસીબી અને ભાભર પોલીસ ત્રાટકી. સરહદી ભાભરમાં જુગારિયા પર એલસીબી અને ભાભર પોલીસ ત્રાટકી. અલગ અલગ રેડમાં ટોટલ 18 શકુનીઓ ઝડપાયા. એલસીબીએ બાતમીના આધારે પંચવટી સોસાયટીના રહેણાંક મકાનમાં કરી હતી રેડ. ગાંચીવાસના ભાવેશ સોનીના ઘરેથી 12 જુગારિયા સાથે 3.59 લાખનો મુદ્દામાલ ઝડપ્યો. ભાભર પોલીસે પણ સુઈગામ માઇનોર કેનાલ પાસે 6 જુગારિયાઓ સાથે 11,120નો મુદ્દામાલ ઝડપ્યો. એક જ દિવસમાં 2 અલગ અલગ રેડમાં 18 જુગારિયાઓ સાથે 3.67 લાખનો મુદ્દામાલ ઝડપાયો. અંબાજી બાદ ભાભરમાં જુગારિયાઓ સામે લાલ આંખ થતા શકુનીઓને ફફડાટ. બંને જગ્યાએ પોતાના આર્થિક સ્વાર્થ માટે બહારથી જુગારિયાઓને બોલાવી રમાડવામાં આવતો હતો જુગાર. બનાસકાંઠાના લાલપુર ખાતે ભાજપ કોંગ્રેસના આગેવાનો એક મંચ પર જોવા મળ્યા. કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા આગેવાનોને કોંગ્રેસમાં પુનઃ આવવા આમંત્રણ અપાયું. બનાસકાંઠાના લાલપુર ખાતે ભાજપ કોંગ્રેસના આગેવાનો એક મંચ પર. કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા આગેવાનોએ કોંગ્રેસમાં પુનઃ આવવા આમંત્રણ. બનાસકાંઠા સાંસદે ભાજપ આગેવાન મહેશ દવેને ખુલ્લા મંચ પરથી આપ્યું આમંત્રણ. મહેશ દવે લાખણી વિસ્તારમાં મજબૂત આગેવાન છે. 2017માં ભાજપ છોડી કોંગ્રેસમાં ગયા. ફરી 2023માં મહેશ દવે ભાજપમાં જોડાયા. વાવ વિધાનસભાની ચૂંટણી પહેલા જ સાંસદને આમંત્રણ આપતા અનેક તર્ક વિતર્ક. કોંગ્રેસના આગેવાનો એમને આમંત્રણ આપીએ છીએ અને જે દિવસે હું મામેરાની માતર ખવડાવવા આવું એ દિવસે મહેશભાઈની ઘર વાપસી થાય એવી હું અપેક્ષા સાથે મહેશભાઈને ફરી આવકારું છું. તો એમની લાગણી પાછી ઘર વાપસી કરવા માટેની હોય તો, અને બોલે શું કે રાતે ભૂલો પડ્યો ઘરે આવે કે શું કે એની કહેવત છે ભાઈ? રબારીની ગાય દાડે ગમે ત્યાં સરવા થાય પણ હાજે દૂધ ઘર ધરીને આલે. એમાં દેવનો દાડે ભૂલ્યો હોય રાતે પાછો ઘરે આવે કે રાતે ભૂલ્યો એ દાડે ઘરે આવે. એટલે ઘરે આવવામાં મહેશભાઈ કઈ વાંધો નથી. દૂધમાં જેમ સાકર ભળે ભળી જાજો. અને જે દિવસે લાખણી મુકામે સત્કાર સમારંભને આપણો માતર ખવડાવવાનો જો પ્રોગ્રામ છે એ દિવસે તમારી જાહેરાત થાય એ અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. ભાઈ બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીના અભિવ્યક્તિના પવિત્ર ઉત્સવ રક્ષાબંધન પર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્યભરમાંથી આવેલ માતા બહેનોએ રાખડી બાંધી રક્ષા કવચ પૂરું પાડ્યું. ભાઈ બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની અભિવ્યક્તિના પવિત્ર ઉત્સવ રક્ષાબંધન પર્વ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્યભરમાંથી આવેલ બહેનોએ માતાઓએ રાખડી બાંધી રક્ષા કવચ પૂરું પાડ્યું હતું. પ્રદેશ ભાજપ મહિલા મોરચાના સુશ્રી દીપિકાબહેનના નેતૃત્વ અને સહયોગથી વિવિધ જિલ્લાઓની માતૃશક્તિ ગાંધીનગરમાં મંત્રીમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી હોલમાં વિશાળ સંખ્યામાં મુખ્યમંત્રી શ્રીને રક્ષાબંધન કરવા માટે ઉમટી હતી અને મુખ્યમંત્રી શ્રીના કાંડે રાખડી બાંધી હતી. ભાનુબેન બાબરિયા, ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, મેયર શ્રીમતી બીરાબહેન તેમજ સમાજના વિવિધ વર્ગોની બહેનોએ શ્રી ભૂપેન્દ્ર પટેલને રક્ષા કવચ રાખડી બાંધીને પ્રદાન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ નાની દીકરીઓ અને દિવ્યાંગ બહેનોને પણ રાખડી બાંધી આદર ભાવ વ્યક્ત કર્યો હતો. અવસરે અમદાવાદની સાધના વિનય મંદિર શાળાના બાળકોએ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક લખેલી 140 ફૂટની વિશાળ રાખડી મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરી હતી. ઉપલેટામાં આવેલ સોમનાથ મહાદેવ મંદિર ખાતે બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવાની વિધિ પૂર્ણ કરી પ્રાર્થના કરી હતી. ઉપલેટામાં સોમનાથ મહાદેવ મંદિર ખાતે બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવાની વિધિ પૂર્ણ કરી પ્રાર્થના કરી.
ઉપલેટા મોજ નદીને કાંઠે વર્ષો જૂનું સોમનાથ મંદિર આવેલ છે, જ્યાં બાજુમાં જ મોજ નદી વહી રહી હોય અને શ્રાવણ માસના તહેવારોમાં આ મંદિર પર દર વર્ષે એક સુંદર મેળો ભરાતો હોય છે, જ્યાં હજારો શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન કરવા આવતા હોય છે। ત્યારે આજ રોજ હિન્દુ માસ પ્રમાણે શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોય અને આ પવિત્ર પૂનમના દિવસે બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવામાં આવતી હોય છે। તો આ વર્ષે પણ રક્ષાબંધનના પવિત્ર દિવસે સોમનાથ મહાદેવ મંદિર ખાતે બ્રાહ્મણોએ જનોઈ વિધિના એક કાર્યક્રમ રાખ્યો હતો। ત્યારે દરેક બ્રાહ્મણ તેમજ અન્ય શ્રદ્ધાળુઓ દ્વારા ભવ્ય ઉજવણી કરી વિધિવત રીતે કાર્યક્રમ પૂર્ણ કરી જનોઈ બદલવાની વિધિ કરવામાં આવી હતી અને ત્યારબાદ તમામ લોકો સાથે ભોજન સમારંભ યોજવામાં આવ્યો હતો। હું સુધીરભાઈ પંડ્યા, ઉપલેટા બ્રહ્મ સમાજ, આજે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઉપલેટાના સૌ બ્રાહ્મણો દ્વારા અમારો આ વૈદિક ઉપાકર્મ સંસ્કાર સંપન્ન કરવામાં આવે છે। વર્ષોની પરંપરાથી અહીંયા જનોઈ બદલાવાનો વિધિ અમે લોકો કરીએ છીએ। બધા ભૂદેવો ઉત્સાહ અને આનંદથી અહીંયા ઉપસ્થિત રહીએ છીએ। વેદોક્ત વિધિથી અમે આજે જનોઈ બદલાવાનો કાર્યક્રમ કરીએ છીએ અને આ પૂજા વિધિનું મહત્વ એ છે કે વાર્ષિક યજ્ઞ અમારો છે। વેદની અંદર અમારા દ્વારા જે કાંઈ દોષ ઉત્પન્ન થયેલા હોય, માલિન્ય થયેલું હોય, એનું નિરાકરણ કરવા માટેનો આ વિધિ છે। સપ્તર્ષિ, માતા અરુંધતી અને ભગવાન વિષ્ણુની ઉપાર્જન કરવામાં આવે છે, એનું પૂજન કરવામાં આવે છે, તર્પણ કરવામાં આવે છે અને વિષ્ણુ ભગવાનની સાનિધ્યમાં બધા ભૂદેવો નવું જનોઈ ધારણ કરે છે। શુભમ ભવતુ કલ્યાણમસ્તુ તન્મે ડીસા રાણપુર રોડ પર ફરીથી નરકાગારની સ્થિતિ જોવા મળી। ડામર રોડ તોડ્યા બાદ પણ પાલિકા દ્વારા વરસાદી પાણી અને ગટરના પાણીનો નિકાલ ન કરવાથી ભયંકર પાણીજન્ય રોગચાળાની શક્યતા સેવાઈ। રોડ પર ચાલતા વાહન ચાલકો અને રાહદારીઓ સહિત 15 જેટલા સોસાયટીના રહીશો મુકાઈ રહ્યા છે મુશ્કેલીમાં। ધારાસભ્યનું નિવાસસ્થાન પર આવેલું હોય રોજબરોજ ધારાસભ્ય પણ પોતાના ગાડી લઈને થઈ રહ્યા છે પસાર, છતાં પરિસ્થિતિ જેસે તે વૈસી હાલતમાં। હમણાં કોઈ મોટા નેતાઓ આવતા હોત તો રાતોરાત પાણીનો નિકાલ પણ થઈ જાત અને નવીન રોડ પણ બની જાત। ટેબલ ટેનિસ સ્પર્ધામાં શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંટ ચેમ્પિયન બની। ટેબલ ટેનિસ સ્પર્ધામાં કાંટ કોલેજ ચેમ્પિયન। શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંટે રમતગમત ક્ષેત્રે અનેક રમતોમાં મેડલ જીત્યા છે। તાજેતરમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ટેબલ ટેનિસ ભાઈઓ અને બહેનોની સ્પર્ધા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઊંઝાના યજમાન પદે યોજાઈ હતી। જુદી જુદી કોલેજોએ ભાગ લીધો હતો। ભાઈઓની 9 ટીમ અને બહેનોની 10 ટીમોએ ભાગ લીધો હતો। શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંટના વિદ્યાર્થીઓએ સેમીફાઇનલ મેચમાં ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજને ડીસાને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જેમાં ફાઇનલ મેચમાં મોડાસાને હરાવી શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંટ કોલેજ ચેમ્પિયન બની હતી। આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓના નામ નીચે પ્રમાણે: બંસલ મુદિત, દુબુ હિમાંશુ, ખ્રિસ્તી અભિષેક, ગોસ્વામી આયુષ। આ ચારેય ખેલાડીઓ ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સતત બીજી વાર ચેમ્પિયનશિપ સફળતા મળી હતી। આ ચારેય વિદ્યાર્થીઓએ શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંટ ગૌરવ અપાવેલ છે। આ તમામ ખેલાડી ભાઈઓને કોલેજ પ્રિન્સિપાલ શ્રી જોગેશભાઈ ઠાકોર અને રમતગમત વિભાગના પ્રોફેસર લીલાભાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા હતા। સાથે સાથે સંસ્થાના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ કે મિસ્ત્રી અને ટ્રસ્ટી શ્રી ખેંગારભાઈ ચૌધરી, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિક્રમભાઈ શેઠ વિદ્યાર્થીઓને રમતમાં ઉત્સાહી અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે અને આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ આના કરતાં પણ વધારે સારું પરફોર્મન્સ આપી નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પસંદગી થાય, ભારત દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી અને સંસ્થાનું નામ રોશન કરવા બદલ સમગ્ર સ્ટાફે પણ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। ટેબલ ટેનિસ સ્પર્ધામાં શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંટ ચેમ્પિયન બની। ટેબલ ટેનિસ સ્પર્ધામાં કાંટ કોલેજ ચેમ્પિયન। શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંટે રમતગમત ક્ષેત્રે અનેક રમતોમાં મેડલ જીત્યા છે। તાજેતરમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ટેબલ ટેનિસ ભાઈઓ અને બહેનોની સ્પર્ધા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઊંઝાના યજમાન પદે યોજાઈ હતી। જુદી જુદી કોલેજોએ ભાગ લીધો હતો। ભાઈઓની 9 ટીમ અને બહેનોની 10 ટીમોએ ભાગ લીધો હતો। શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંટના વિદ્યાર્થીઓએ સેમીફાઇનલ મેચમાં ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજને ડીસાને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો,
જેમાં ફાઇનલ મેચમાં મોડાસાને હરાવી શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંડ કોલેજ ચેમ્પિયન બની હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓના નામ નીચે પ્રમાણે: બંસલ મુદિત, દુબુ હિમાંશુ, ખ્રિસ્તી અભિષેક, ગોસ્વામી આયુષ. આ ચારેય ખેલાડીઓ ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સતત બીજી વાર ચેમ્પિયનશિપ સફળતા મળી હતી. આ ચારેય વિદ્યાર્થીઓએ શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંટ ગૌરવ અપાવેલ છે. આ તમામ ખેલાડી ભાઈઓને કોલેજ પ્રિન્સિપાલ શ્રી જોગેશભાઈ ઠાકોર અને રમતગમત વિભાગના પ્રોફેસર લીલાભાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા હતા. સાથે સાથે સંસ્થાના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ કે મિસ્ત્રી અને ટ્રસ્ટી શ્રી ખેંગારભાઈ ચૌધરી, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિક્રમભાઈ શેઠ વિદ્યાર્થીઓને રમતમાં ઉત્સાહી અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે અને આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ આના કરતાં પણ વધારે સારું પરફોર્મન્સ આપી નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પસંદગી થાય, ભારત દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી અને સંસ્થાનું નામ રોશન કરવા બદલ સમગ્ર સ્ટાફે પણ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. ડીસા રાણપુર રોડ પર ફરીથી નરકાગારની સ્થિતિ જોવા મળી. ભાભર મુકામે જૈન સાધ્વીજીની છેડતીનો પ્રયાસ. હાલ ચાતુર્માસ ચાલી રહી છે ત્યારે ભાભર મુકામે ચાતુર્માસ કરવા માટે જૈન સાધુ ભગવંતો તેમજ સાધ્વીજીઓ ભાભર મુકામે ચાતુર્માસમાં આવેલ છે. ત્યારે ભાભર મુકામે જૈન સાધ્વીજીની છેડતીની ઘટના પ્રયાસથી ભાભર જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજ રોજ ભાભરના રૂલિયાનગર પાસે ખેતરમાં બપોરના સમયે સાધ્વીજી લઘુશંકા જોવા ગયા હતા. તે દરમિયાન અચાનક અજાણ્યા બે શખ્સો આવી સાધ્વીજીની છેડતી કરવાનો પ્રયાસ કરતા સાધ્વીજી દ્વારા બૂમાબૂમ કરતા બંને શખ્સો નાસી છૂટ્યા હતા. બાદમાં સાધ્વીજી દ્વારા જૈન સંઘને આ વાત કરતા તાત્કાલિક જૈન સમાજના લોકો એકત્રિત થઈ ગયા હતા. છેડતીની ઘટના વાયુ વેગે પ્રસરતા મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. ભાભર પોલીસ મથક પોલીસને લેખિતમાં જાણ કરતા પોલીસ દ્વારા લેખિત લઈ અને પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. જૈન સંઘ દ્વારા ધર્મનું રક્ષણ થાય તેમજ આવું કૃત્ય કરનાર શખ્સોને પોલીસ દ્વારા તાત્કાલિક પકડવા માંગ કરી હતી. તેમજ ભાભરમાં આવી ઘટના બનતા ભાભરના અન્ય સમાજના આગેવાનોએ આ ઘટના વખોડી કાઢી હતી. તેમાં તાત્કાલિક પોલીસ તપાસ કરી આરોપીઓ પકડાય તેવી બાબતના નગરજનોની માંગ ઉઠવા પામી હતી. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. બે જણા વોચ રાખીને એમની સાથે આવું કૃત્ય કરતા હોય તો એના ઉપરથી એવું નક્કી થાય છે કે આ રાજ્યની અંદર કે આ વિસ્તારની અંદર ધર્મ પણ સુરક્ષિત નથી. પશ્ચિમ બંગાળની ઘટના બને, સમગ્ર ભારતની અંદર કોઈ જગ્યાએ ઘટના બેન હાથે બને તો એનો વિરુદ્ધ હોવો જ જોઈએ. પણ મને એક એવી અપેક્ષા રાખું હું ગુજરાતના એક મહિલાઓ માટે સુરક્ષાની જેની જવાબદારી છે એ લોકો હોય, વિવિધ સંગઠનો હોય, તો આ સાધ્વીજી સાથે જે ઘટના બની છે એના સમર્થનમાં એમને ન્યાય મળે, વહેલામાં વહેલો અસામાજિક તત્વોને મોકળું મેદાન ના મળે અને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે કરીને વિરોધ કરવો પડે તો વિરોધ કરીને સરકાર સુધી વાત પહોંચાડી અને ગૃહ વિભાગ છે એ વહેલામાં વહેલું મક્કમ રીતે પગલાં લઈ અને આ અસામાજિક તત્વોને ડાબવાનું કામ કરે એવી હું અપેક્ષા સમગ્ર ગુજરાતના બેન દીકરીઓની સુરક્ષાની જવાબદારી જેની છે અને આમ પ્રજા છે એમની પાસે હું અપેક્ષા રાખું છું.